રામ રામ, જય જોહર, જય આદિવાસી। તો આજે આપણે જાણીએ છીએ કે 3 મહિના પહેલા આપણે બેન્ડ એસોસિએશન એક યુનિયન બનાવ્યું હતું અને એમાં આપણી જે બેન્ડ લાઈન છે જે ટેમ્પાવાળી બેન્ડો છે એમાં મેજોરિટી બધી જ બેન્ડો આવી ગઈ હતી। એમાં મહારાષ્ટ્રની પણ આવી ગઈ હતી અને ગુજરાતની પણ આવી ગઈ હતી। તો બધી બેન્ડોના ઓનરો આર્ટિસ્ટો ભેગા થઈને આપણે એક સરસ બેન્ડ યુનિયનની રચના કરી હતી અને નક્કી કર્યું હતું કે બેન્ડ યુનિયન આપણે બનાવ્યું છે તો હવે આગળ આપણે શું એવું કરશું કે જેના થકી સમાજને એનો પહેલો ફાયદો થાય અને પછી આપણને થાય। તો એમાં આપણે એક ડિસિઝન એવું લીધું હતું કે ભાઈ આપણે કોમ્પિટિશન સૌથી પહેલાં તો બંધ કરીશું। કોમ્પિટિશન આપણે બંધ કરીશું ને એમાં ઘણા બધા એગ્રી પણ થયા કે ભાઈ ચલો કંઈ નહીં, આપણે કોમ્પિટિશન બંધ કરી દઈશું। પણ ત્યાર પછી 2 થી 3 મહિના બહુ સારું ચાલ્યું, કોઈ જાતનો ઝઘડો નહીં, કોઈ જાતનો કકરાટ નહીં, બધું બહુ સારું ચાલ્યું। જેને ત્યાં પ્રસંગ હતો એને પણ બહુ સારું રહ્યું, એને પણ કોઈ જાતનો લોડ નહીં મગજ પર લીધો અને આ બધું આપણે કર્યું। પણ ત્યાર પછી છેલ્લા હમણાં આપણે 10 દિવસ જોઈએ ને તો ઘણી બેન્ડો એવી છે જેને આપણે એકદમ સિમ્પલ ભાષામાં કહીએ ને તો કીડો છે કોમ્પિટિશનનો, કે કોમ્પિટિશન કરવી જ છે। એટલે એવા માણસો જે સમાજ માટે અને બેન્ડ યુનિયન માટે તો હાનિકારક છે જ, પણ સમાજ માટે પણ એ માણસો હાનિકારક છે। એ માણસો કોઈ વસ્તુને સમજવા તૈયાર નથી। 3 મહિના સારા રહ્યા, હવે સિઝન પતવાની છે તો હવે ના કરવાના નાટક કરે છે અને આ નાટક કોમ્પિટિશનના રૂપમાં એ લોકો કરે છે અને આ કોમ્પિટિશનથી યુનિયનને તો તકલીફ છે જ, યુનિયનને તો એની ખોટ છે જ, પણ મોટામાં મોટી ખોટ આ કોમ્પિટિશનથી સમાજને છે। સમાજને એ લોકો ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। આજે આપણે તમે જોઈ લો યુટ્યુબરો, આપણે સોશિયલ મીડિયામાં ઘણા ખરા એવા છે કે જે બેન્ડ લાઈન માટે સારું નથી બોલતા। આપણે કરી છે સારું જ, આપણે કલાના પૂંજારી છે, પણ એ લોકો આને કોમ્પિટિશનનું રૂપ આપીને આપણી ઇજ્જત ના બરાબર કરી દીધી છે। કોમ્પિટિશન આપણે કરવાની શું કરવા? આપણો ધંધો આટલો સરસ ચાલે છે, આપણે બધી રીતે કોમ્પિટિશન તમારે કરવી હોય તો કરો ને। કોમ્પિટિશન કરો ટાઈમે, તમે જે ટાઈમે બેન્ડ આપવાની વાત કરી હોય એ ટાઈમે બેન્ડ પહોંચાડવાની એ કોમ્પિટિશન કરો। કોમ્પિટિશન તમે કરો કે જ્યારે તમારી બેન્ડ ત્યાંથી વ્યવસ્થિત પ્રોગ્રામ કરીને પાછી આવતી રહે, ગ્રાહકને કોઈ જાતની કમ્પ્લેન ના આવે, એ બધી કોમ્પિટિશનો કરો। પણ ઘણી ખરી બેન્ડો 10% બેન્ડો એવી છે કે જે વિરોધ જઈને, એ એકલો અમારો વિરોધ નહીં, સમાજનો પણ વિરોધ કરીને જઈને એ લોકો કોમ્પિટિશન કરી છે અને હાલમાં પણ કરે છે અને હજુ એવું કહે છે કે અમે કોમ્પિટિશન કરવાના। નિયમો બનાવ્યા હતા, નિયમોને એ લોકોએ ધજ્જી ઉડાવી નાખી, નિયમોનું પાલન કર્યું નથી। એટલે બધાએ થઈને, આ કોઈ એક બે જણનું ડિસિઝન નથી, બધાએ થઈને નક્કી કર્યું કે આ બેન્ડોને આપણે યુનિયનની બહાર મૂકીએ। એટલે હાલ પૂરતી એ બેન્ડોને આપણે યુનિયનની બહાર કાઢી છે અને આ જે દૂષણ જે ફેલાયું છે એની માટે આપણે આજે બધા જ ભેગા થયા। આજે આપણે બધાના જ કોના મનમાં શું છે જાણશું અને આપણે સમાજને બતાવીશું, લોકોને બતાવીશું કે આ જે ટક્કરો કરી છે એ ખોટી છે કે સાચી છે। સમાજની અંદર લોકોને છે ને ગેરમાર્ગે દોર્યા છે। 100%ની અંદરથી 90% બેન્ડ માલિક એવું ઈચ્છે છે કે શાંતિથી ધંધો કરીએ અને આપણને માણસ જે બોલાવે છે, લોકો એમના પ્રસંગમાં બોલાવે છે તો એમનો પ્રસંગ આપણે શાંતિથી પાર પાડીએ, એમને એક એન્જોયમેન્ટ કરાવીએ। તો બીજા જે 10% બેન્ડ માલિકો એવા છે કે જે ત્યાં જઈને કોમ્પિટિશનો કરે છે, કોમ્પિટિશનો કરીને સમાજને ગેરમાર્ગે દોડે છે, એના અંદર દૂષણો ફેલાવે છે સમાજની અંદર। આ રીતે કોમ્પિટિશનો થાય છે, ત્યાં બધા ઘણી માતાઓ બહેનો હોય છે, ત્યાં સામે લોકો માઇકિંગ કરે છે, માઇકિંગ કરીને એવા શબ્દો બોલે છે જે આપણા ઘરમાં પણ મા બેન છે, આપણા સમાજમાં મા બેન છે, તો એવા શબ્દો બોલે છે કે આપણે સાંભળી નથી શકતા। હું હમણાં બોલી નથી શકતો આપ સમક્ષ, તો એવા શબ્દો બોલે છે જે આપણા સમાજમાં મા બહેનો છે એમના
ના સાંભળવાના શબ્દો સાંભળવા પડે છે અને સમાજની અંદર આ લોકો આવા દૂષણો ફેલાવે છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે. તો આવા જે બેંક માલિકો છે જે 10% એમને હું આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું, જો તમે સમાજને ગેરમાર્ગે દોરશો તો સમાજ અને બેંક યુનિયન તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયાર છે. એ બી તમને આ ખુલ્લી ચેતવણી સમજો તો પણ, અને તમારા મનમાં જે બી તમારે વહેમ હોય કે ભાઈ કે અમને કોઈ કહેવા વાળું નથી, તો આ યુનિયન અને સમાજ તમને છોડશે નહીં. અને તમને બધાને એવું લાગતું હોય કે અમારી સંખ્યા ઓછી છે, પણ આજે દરેક બેન્ડવાળોના અલગ અલગ જગ્યાએ એમના પ્રોગ્રામો છે, માટે અમુક બેન્ડના માલિકો અહીંયા હાજરી આપી શક્યા નથી, પણ એમના મેસેજ દ્વારા, ફોન દ્વારા અમને મેસેજ મળી ગયા છે કે તમારો જે નિર્ણય હશે એ અમને મંજૂર રહેશે અને અમે તમારી જોડે યુનિયનમાં સહમત છે. વધારે પડતા મારે એમ પણ કહેવું છે કે દરેક બેન્ડમાં અલગ અલગ બ્રાન્ડની સાઉન્ડ સિસ્ટમો લાગેલા હોય છે. અમારે કોઈ બ્રાન્ડવાળા જોડે ને કોઈ બેન્ડોવાળા જોડે વિરોધ નથી, પણ દરેક બ્રાન્ડના માલિકને મારે એવું કહેવાનું કે તમે તમારી બ્રાન્ડને વેચવા માટે કે એનો વધારે પડતો વેપાર કરવા માટે તમે જે સમાજને ખોટો મેસેજ આપો છો એ બંધ કરો અને અમારા યુનિયનને સપોર્ટ કરો અને તમે સમાજને સારું સાઉન્ડ આપો, સારી ક્લેરિટી આપો. એ વસ્તુને પર ધ્યાન આપી અને તમે સમાજની તરફી સારું વિચારો, એવી અમારી તમને અપેક્ષા છે. અમારા સમાજ તરફથી, અમારા જે બેન્ડ યુનિયન છે એ યુનિયન તરફથી અમે મેસેજ આપવા માંગીએ છીએ. જે અમુક યુટ્યુબર એવા પણ હોય છે જે અમુક રીલ્સ બનાવે છે કે ફલાણી બેન્ડ વીએસ ફલાણી, તો આ રીલ્સ જો અને યુવાન મિત્રો જે હોય છે આપણા જે સમાજના જ, એ યુવાન મિત્રો જે બેન્ડ જોવા માટે ઘણા દૂર દૂરથી, માનો કે સમજો કોઈ પણ જગ્યાએ જોબ પર ગયા હોય ત્યાંથી બેન્ડો જોવા માટે આવે છે, એમની સાથે અણબનાવ બને છે. તો અમુક યુટ્યુબરો એવા પણ હોય છે જે સમાજને સપોર્ટ કરે છે, સારા એવા વિડીયો બનાવે છે, અને જે કોમ્પિટિશન જે બેન્ડો કરે છે એમને તો 10% જે બેન્ડો હોય છે અમને એ બેન્ડોને અમે યુનિયનમાંથી બાકાત કરેલ છે. અને અમુક યુટ્યુબર પણ એવા હોય છે જે સારા વિડીયો બનાવે છે, સમાજને સારા મેસેજ પહોંચાડે છે. તો આ રીતે ઘણા એવા યુટ્યુબર હોય છે જે બેન્ડ યુનિયનને ખરાબ રીતે આમ બદનામ કરે છે. તો સપોર્ટ કરે જ છે, પણ હવે એવું છે કે એ લોકોની બી એક હદ થઈ ગઈ. 90% યુટ્યુબરો બહુ સારા છે, 10% એવા છે કે જે લોકોને એવું છે કે કોમ્પિટિશન ચાલુ થાય અમારો ધંધો ચાલુ થાય. એમને એવું છે ટક્કરો થાય એટલે એમના વ્યૂ વધે, એમને એટલા પૈસા જે યુટ્યુબ તરફથી આવતા હોય તે વધે. એ બધા નથી એવા. 90% સારા જ છે, ખાલી 10% એવા છે જેમને એવું છે કે આ બધું કરીને આપણે ગમે તે માહોલ બનાવીને કાં તો બ્રાન્ડનું નામ લે, કાં તો બેન્ડનું નામ લે, ફલાણી વસીસ ફલાણી, આ બધું કરીને એ લોકો ગમે તે કરીને એમનો જે ધંધો છે, એમનો જે યુટ્યુબરનો વ્યવસાય છે ફરી ઉજાગર કરવા માંગે છે. એટલે અમે હવે એ લોકો પર પણ, એમને બી અમે બહુ કહીને થાકી ગયા, એ લોકો પર પણ અમે કાયદેસરની જે લીગલી કાર્યવાહી થતી હશે એ આપણે કરીશું. અને બેન્ડોના માલિકને પણ કહીએ જ છે, અત્યારથી અઠવાડિયા પહેલા જ એક ડીજેને મુકાઈ દીધું હતું. એ શું કરવા મુકાયું હતું? કોમ્પિટિશનના લીધે જ મુકાયું હતું. એટલે હવે જો કોમ્પિટિશન કર્યું તો તમે બી તૈયારી રાખજો જ કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું. અને આ યુનિયનમાં જે બેન્ડો જોડેલી છે ને એમની જોડે જો ભૂલે ચૂકે કરી, કોમ્પિટિશન તો કોની જોડે જ નહીં કરવાની, પણ જે તમારી મેં કીડો છે ને કોમ્પિટિશન કરવાનો, જો એ વધારે પડતો જો યુનિયન જોડે કોઈ કોમ્પિટિશન કરીને યુનિયનના કોઈ મેમ્બરે વિડીયો નાખ્યો તો તમારી પર લીગલી એક્શન કરશું. તે દિવસે તમે એવું ના કહેતા કે તમારે આવું નતું કરવાનું. આ ચોખ્ખી ને સચોટ વાત છે. અને જે 10% જે બેન્ડની યુનિયનમાંથી બહાર કાઢેલી છે એ બેન્ડના હાલમાં તો મેં નામ અહીંયા ઓપનલી લેતા નથી, પણ બધા સોશિયલ મીડિયાની અંદર એમના વિડીયો ફરે જ છે ને સમાજ પણ જોવે જ છે. પણ હવે એમના નામ પર અમે ઉઘાડા કરી દેવાના છે. આવનાર સમયમાં તમે જો આવો ને આવો માહોલ રાખશો તો તમને કાયદેસરની કાર્યવાહી તો કરવાના જ છે, પણ તમારા નામ સાથે જ તમને જગ્યા પર જ
તમને ત્યાં જ બધા યુનિયન અને સમાજ સાથે તમારી જે જગ્યા પર તમે જે પ્રોગ્રામ કરી રહ્યા છો ત્યાં તમારો ફેસલો તમને સાંભળવા મળી જશે કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો, સમાજની અંદર જે દૂષણ ફેલાવો છો તે ખોટું છે. અને આ કોમ્પિટિશન, આપણે કોમ્પિટિશન બંધ કરાવી કેમ? એના બધા બહુ કારણો છે. એક તો ઝઘડો, આ ભાઈએ કીધું એવું કે યુટ્યુબરો કે સોશિયલ મીડિયા પર મૂકી દે કે ફલાણી વર્સિસ ફલાણી, એટલે છોકરાઓ, સમાજના યુવાનો પોતાનો કામ ધંધો છોડીને ગામથી 2-3 સવારી બેસીને આવે. હવે એ લોકોને કંઈક અકસ્માત થાય એની જવાબદાર કોણ? આપણે તો બધા વિડીયો બનાવી દીધો કે ફલાણી જગ્યા પર અમારા પ્રોગ્રામ હે, આ જાના ફૂલ ધમાકા કરે છે. આપણે ધમાકો કરવા રહીને એના ઘરમાં ધમાકો થઈ જશે ખોટી ઘટનાનો, તો એનો જવાબદાર કોણ? બીજું કારણ છે ઝઘડા. આજે જે ઘર માલિક બેઠો હોય ને તે આજે એ લગ્ન કરતો હોય એટલે ઓછામાં ઓછા 5 થી 10 લાખનો ખર્ચો કરતો હોય. એને એવું હોય કે મારું લગ્ન સ્ટાર્ટથી એન્ડ સુધી સારી રીતે પતી જાય, પણ આપણા લીધે, આપણી ખોટી કરતૂતના લીધે એને ત્યાં પણ ઝઘડો થાય, એ માણસ ડિસ્ટર્બ થઈ જાય. તો એની જવાબદારી કોની? એ કોઈ બેન્ડ વાળો લેશે, જ્યાં ટક્કરો કરે છે તે લોકો એની જવાબદારી લેશે. અને સૌથી મેઇન વાત, આ કોમ્પિટિશન બંધ કરવાનું કારણ કે આજથી ઘણા સમયથી, સમજો ને 2-1 વર્ષથી સમાજની એવી આશા છે બેન્ડવાળા પ્રત્યે કે બેન્ડવાળા ભાવ પર નિયંત્રણ લાવે. પણ આપણે ભાવ પર નિયંત્રણ કેમ નહીં લાવી શકતા? તો આજે હું સમાજને કહેવા માંગુ છું કે આ કોમ્પિટિશનના લીધે જ ભાવ પર નિયંત્રણ નથી આવતો. બાકી જે કહે છે ને કે કોમ્પિટિશન, આજે 10% બેન્ડને લીધે આખી બેન્ડ યુનિયનનું નામ બદનામ છે, બધી બેન્ડોનું નામ બદનામ છે. પણ બધી બેન્ડો એવી નથી. 80% બેન્ડો એવી છે કે જે વ્યવસ્થિત ગ્રાહકને ત્યાં ટાઈમે જઈને ટાઈમે એનો પ્રસંગ વ્યવસ્થિત પતાવીને આવવા માંગે. પણ આ 10% જે કીડા છે જેમને કોમ્પિટિશન કરવી છે એ લોકોના લીધે આજે આખી બેન્ડ યુનિયન બદનામ છે. બીજું કે આજે તમે ભાવ લો છો કોની પાસે? તમે કોઈ બીજા સમાજમાં ધંધો કરવા જાઓ. 90-95% આપણને આદિવાસી સમાજ બોલાવે છે. તો આજે જે સમાજ આપણને બોલાવે છે, જે સમાજમાં આપણે રહ્યા મોટા થયા, આજે એ સમાજને આપણે આવી રીતે પૈસા લેવાના? એ કેમ લેવાના? એનું કારણ છે આ કોમ્પિટિશન બંધ થવી જ જોઈએ. અને જો આ બંધ ના થઈ ને તો આ લોકો આવીને આવી રીતે અપડેટ કરશે. આજે 10 લાખનું કર્યું, આવતા વર્ષે બીજા 10 લાખનું કરશે. એટલે એ 10 લાખ કવર કરવા એ લોકો ભાવ વધારશે. અને એ ભાવ વધારાના લીધે બધી બેન્ડ યુનિયનનું નામ ખરાબ થશે. અને અત્યારે જે કોમ્પિટિશનો કરે છે ને, એ કોમ્પિટિશન કરવા વાળી બેન્ડો પાસે અત્યારે ફૂલ ધંધો છે, ફૂલ ઓર્ડર છે. અને જે કોમ્પિટિશન નહીં કરતા ને એ લોકો પાસે મહિનાના માન 10-15-20 પ્રોગ્રામ હશે. પણ જેની પાસે ધંધો વધારે છે, જેના નામ મોટા છે, એ જ લોકો આજે મોટી વાતો કરી. જયારે યુનિયન બનાવ્યો ને તો વિડીયોમાં આવીને મોટું બોલ્યા કે હવે આ નહીં કરવાનું, આટલો દંડ લેવાનો, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું. પણ સૌથી પહેલા એ જ લોકો આને ફોલો કર્યું નથી. એ જ લોકોએ આ નિયમનો ભંગ કર્યો છે. અને આજે એના લીધે અમારા બધાને શોષવાનું થાય. સમાજને એક અમે રિક્વેસ્ટ છે કે ભાઈ જે આ અત્યારે ચાલી રહ્યું છે એમાં તમે બધી બેન્ડોને ગણશો ના. બધી ઘણી ખરી બેન્ડો જે છે, 80% બેન્ડો સમાજ જોડે છે. પણ સમાજની એક રિક્વેસ્ટ છે કે આ લોકોને તમે સબક શીખવાડો. અમે અમારી રીતનું જે કરવાના છે, કર્યું છે, પાછળ કર્યું, એ કર્યું. ઘણા ખરા લોકો નાખી દે છે ટક્કર થાય તો અભી યુનિયન ક્યાં ઉખડ લેગા, ગાળો બી બોલે કે આ ક્યાં કર લેગા, આ ક્યાં કર લે. ભાઈ અમારાથી જેટલું થાય છે એટલું કરીએ જ છે. અને અમે અમારા માટે નહીં કરતા. અમારું તો આમાં સેફટી છે, પણ ભવિષ્યમાં આના લીધે સમાજની પણ બહુ મોટી સેફટી. સૌથી મોટામાં મોટો મુદ્દો છે ભાવનો. જો સમાજ અમને આ વસ્તુ પર સપોર્ટ કરશે ને તો અમે પ્રોમિસ આપીએ છીએ કે આ ભાવ વધારો અટકી જશે. નવા કોઈ ભાવ વધે નહીં. અને આવનારી મિટિંગમાં અમે બધા બેસીને આ ભાવ નિયંત્રણ પર અમે ચર્ચા કરીને જેટલું થશે અમારાથી એટલું અમે કરીશું. પણ આ જે કોમ્પિટિશન ખોરો છે એમને તમે સબક શીખવાડો. અમે તો શીખવાડવાના જ છે, પણ તમે પણ અમને સબક શીખવાડો.
જય આદિવાસી. યુનિયન બેન્ડ જે કમિટી બનાવી છે એમ જોવા જઈએ તો બેન્ડ માટે અને બેન્ડના દરેક ઓનરો માટે બહુ સારી વસ્તુ છે. આ યુનિયનમાં હું નહોતો જોઈન, તે છતાં યુનિયન કમિટી બધા ભેગા થઈને મારે જે અત્યારે ચોથા મહિનામાં 5 તારીખે બનાવ થયેલો, દરેક ઓનરો ભેગા થઈને ખાસ મોટી સપોર્ટ કર્યો, જે મોટી સારી મદદ થઈ સામેવાળા છોકરાને. એવી જ રીતના આ યુનિયનમાં જો આપણે બધા એકતાથી રહીશું તો દરેક જણને બહુ આવું કોઈ બી એવો સંકટ સમય આવી જશે તો યુનિયન હાથે ઊભું રહેશે. બસ અગાઉ પણ આપણે એક આવો પ્રોબ્લેમ થયો હતો. આ ભાઈનો પ્રોબ્લેમ પછી થયો. એની અગાઉ આપણે એક પ્રોબ્લેમ થયો તો એ લગભગ મહારાષ્ટ્ર બાજુ થયો હતો. રાણીપુરાનો એક આપણો છોકરો હતો, એ આપણા સમાજનો જ હતો, આદિવાસી સમાજનો જ હતો. એ છોકરો પ્રોગ્રામમાં આવતો હતો ને અકસ્માતમાં એ છોકરાનું મૃત્યુ થઈ ગયું હતું. તો સમાજ યુનિયન દ્વારા ખૂબ મોટી રકમ એને આપીને, ખૂબ સારી રકમ આપીને કે ભાઈ એનું પૈસા બધું છે નહીં, પણ એક એનો જે દુઃખનો સમય આવ્યો હતો ને એમાં એક યુનિયન એક મોભી ભાઈ અમે ઉભા રહ્યા હતા. તો અમને યુનિયન તરીકે અમને એટલું પ્રાઉડ છે કે અમે આટલું કાર્ય, અને જો સમાજ અમને સાથ આપશે ને તો આવા ને આવા ઘણા સારા કાર્યો અમે કરશું. પણ આ કોમ્પિટિટર ખોરોને આ લોકો, મારી પાસે શબ્દ બહુ ખરાબ છે એ લોકો માટે બોલવાના, પણ હું આ સમાજની મર્યાદાના લીધે બોલી નહીં શકતો. પણ આ કોમ્પિટિશન ખોરોને તમે સબક શીખવાડો. અમે તો શીખવાડવાના જ છે. અને યુનિયનની કોઈ બી બેન્ડમાંથી જો ભૂલે ચૂકે તમે લોકો સાંભળી લેજો ભાઈ, આ કોમ્પિટિશન કરવાવાળા ટક્કર કરીને તો તમારી ખેર નહીં. તમારા વિડીયો અમે ચડાવીને તમારી બેન્ડ અમે પોલીસ સ્ટેશનમાં જમા કરાવીશું. તે વખતે પછી ડાયફન કરવા આવતા ના. એ જે મોટી ટોપ હોય ને, જેને આ લાગવું પડે એ વટથી લગાડી લેજો. આ તમને એકદમ સિમ્પલ ને સચોટ વાત હતી કે આજે ઘણા ખરા લોકો છે ને સ્પેશિયલ કોમ્પિટિશન માટે બેન કરતા હોય છે. તો એ લોકોને પણ અમારી એક રિક્વેસ્ટ છે કે કોમ્પિટિશન માટે બેન ના કરશો. કોમ્પિટિશન માટે એ લોકોને બોલાવશો જ ના. અને અમુક વાર એવું થાય ને કે સામસામે 2 બેન્ડો ભેગી થાય તો ઘરવાળા જેને ત્યાં પ્રસંગ હોય છે ને એને તો કોઈ પ્રોબ્લેમ જ નહીં હોતો. એને તો એવું થાય કે ભાઈ ક્યાંય કરતે મારું પ્રસંગ વ્યવસ્થિત શાંતિથી પતી જાય ને જલ્દી પતી જાય. પણ અમુક જણ ત્યાં એવા હોય છે કે ભાઈ ચાલો કોમ્પિટિશન કરો, તમે ટેમ્પો લગાડો, આ ટેમ્પો લગાડો, જાણે એ લોકો પૈસા આપવાના હોય. એટલે એવું મહેરબાની કરીને એ લોકોને પણ અમારા દુશ્મન નહીં, એમને પણ એક રિક્વેસ્ટ છે કે આવું પણ ના કરશો. અને આ જે કોમ્પિટિશન માટે બેન્ડ બુક કરે છે કે કોઈ એમ કહેતો હોય કે મને આટલા હાલ દેજો, વધારે હું કોમ્પિટિશન કરીશ, હું એને પાડ દઈશ, તો મહેરબાની કરીને ના કરતા. કારણ કે હવે જે કાયદેસરની કાર્યવાહી લેવાશે ને એ એમના પર પણ લેવાશે. એમનું બી ખોટું નામ આવશે. અમારો એવો કોઈ પ્રયત્ન નહીં રહે કે એમનું નામ લઈએ, પણ કાલ કદી જેને ત્યાં કોમ્પિટિશન થાય એનું નામ લખાવે એટલે પ્રોગ્રામ ક્યાં હતો તો ફલાણી જગ્યાએ હતો, એટલે એ બધું કહેવું પડશે. એટલે એમને પણ અમારી હાથ જોડીને રિક્વેસ્ટ છે કે આ ના કરશો. અને આ કોમ્પિટિશનો મેં તો કહું છું ને, આગળ બી કીધું કરો, પણ તમારું પતી જાય ને તો સામસામે આ કોમ્પિટિશન કરો તો સંભળાઈશું. પહેલો તો પ્રશ્ન એ આવે કે હા અમે કોમ્પિટિશન કરો તો હું સંભળાય, કઈ બેન્ડનું શું વાગે, ખાલી ભો 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 ઘોંઘાટ. એના લીધે અત્યારે તમે માહોલ જો, નાના છોકરાઓ હોય, લેડીઝો હોય, એ લોકોને કેટલું નુકસાન થાય. પોતે બેન્ડનો માલિક છતાં હું મારી બેન્ડની પાછળ ઉભો રહેવાની મારી તાકાત નહીં, કારણ કે મને ખબર છે કેટલું નુકસાન કર્યું. તો આપણે એવું શું કરવા કરીએ કે બીજાને નુકસાન થાય. કોમ્પિટિશન કરવી તો કરો, પ્રોગ્રામ પતે એટલે ભાઈ પેલાને કે 2 ગાયન તું વગાડ, 2 ગાયન તું વગાડ. કલાકારીની આમાં કોમ્પિટિશન કરો, લોકોને બતાવો કે અમારી બેન્ડ પાસે આ કલાકારી છે. એટલે બધાને અમારી હાથ જોડીને આખા યુનિયનની વતી અમારી રિક્વેસ્ટ છે કે આ જે સ્પેશિયલ કોમ્પિટિશન માટે જે તમે કરો છો બેન્ડ એ ના કરશો. અને પ્રોગ્રામમાં પણ સામસામે એકબીજી બેન્ડવાળાને એ કોમ્પિટિશન ના કરાવશો, જેથી એમનો આંતરિક સંબંધ પણ બગડે, જેને ત્યાં પ્રસંગ હોય છે એનું પણ બગડે.